તો કેમ છો મિત્ર? આજ જઈ રહ્યા છીએ આપણી વાડી બાજુ અને વાડી બાજુ આવતો જ દેખાણું સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથ. સુખનો સૂરજ જોઈ નદીને વટી અને એક વાત કહેવાનું તમને હું ભૂલી જ ગયો. મારા હાથમાં છે આ બવણી અને આ બવણીમાં છે ઘીના પેંડા અને આ પેંડા છે મારી બુગાટી આટું. અરે આ શું? મારી બુગાડી સોરી થઈ જાય. કાંઈ વાંધો નહીં મિત્ર, આપણે બુગાડી નવી લઈ લેવું અને એક નહીં બે લેવું, કેમ કે સુખનો સૂરજ તો ઉગી ગયો. અને આ છે વાડી, તમે તો કદી જોઈ નહીં હોય. તો મેં વાડીએ આવતા આ પેંડાની બવણી મેં અહીંયા ટીંગાળી, તો એના માટે એક લાઈક થઈ જાય મિત્રો. તો મિત્રો જોવો તમે, સુખનો સૂરજ ઉગી ગયો. તો હમણાં મારી પરીક્ષા નજીક આવે છે, તો એના લીધે મને ટેન્શન છે. તો મિત્રો તમને શું લાગે છે, હું પાસ થા કે ફેલ? તો કોમેન્ટ કરી દો. નહીં. તો દાડિયાને પાણી પાઈ અને નીકળી ગયો તાજમહેલ તરફ. અને તાજમહેલ તો નહીં, પણ અમારી વાડીએ આવતા જ મેં જોયું અહીં તો લાઈન તૂટલી છે, એટલે પહેલા સૌથી પહેલા પાણી ભરી લીધું. અને ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. અને ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ છે, એને પણ ફોલો કરી લીજો. અને મળશું બીજા બ્લોગમાં.